તો જેવી ગમાણે ભે બાજી ત્યાં આજુબાજુ વળ્યું આવી, સંપા ભાભી ને વિમળા કાકી ને બધા આવ્યા, સા પીવા આવ્યા. શાંતાબાન બધા, કાંતામાન, કાશીમાન બધા. હો તઈ રંભા બેન આવ્યા હતા. બધા તમને કહો આખું ટોળું એક આવ્યું ને ઓસરી ભરી દીધી. પછી સા પીતા પીતા કે હે સંપા મારે દેર તો ડોબું હારું ગોચે આવ્યા, લાઈક હારી ભેંસ ડોબું હારું ગોચે. એવું 2 વાર કીધું, હારું ડોબું ગોચે, હારું ડોબું ગોચે. ત્યાં પછી સંપા કાકીએ કીધું તમારે દેર ના ડોબા ગોતતા જ આવડે. એક દાદા હમણાં બરોબર હાલ્યા જતા હતા ને, તો એક દાદાએ બીજા દાદાને કીધું, જે દાદા હાલ્યા જતા હતા ને એમાં 4 દાદા બેઠેલા ને, તો એ દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી છે બેઠી? કે 2 દી છે. 2 દી છે બેઠી મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કઈ છે નહીં. કા આ હિન્દીમાં વાસે, હે હિન્દીમાં વાસે ભાઈ. કે કામથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો હવે આવી કોઠા હોય છે. હાજર જવાબ આને કહેવાય. ક્યારેક બેહો ને એ તમને અનુભવ એક કરાવો કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રહે. હું કામ કે બાપા ઢોર ઢાકર કોણ હાસવે, એને પાણી પાવા. નકર એક દીના જ લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે. સહજ રીતે હું કહેવા માંગુ છું જો કે આપણે પશુપાલન કરતા હતા ને, ગાય હોય, બળદ હોય કે ભેં હોય ને એને આપણે હાંસવતા હતા. તમે જુઓ એક ભાઈ 50-60 હજારની ભેં લેવા, ભેં એવી હો નવસુંદરી જાફરાબાદી કુંડી હો, આમ સિંહોટી ભરો લોહીની સાઈડ ફૂટે બાપ. આમ 10 શેર દૂધ કરે એક ટાણામાં. 10 શેર દૂધ એટલે 5 લીટર એક ટાણામાં. 10 લીટર દૂધ કરે. હવે ગાડાની વાહે બાંધીને લાવ્યા. તો ગાડાની વાહે બાંધીને લાવ્યા ને 20 કિલોમીટર હાલ 15 કિલોમીટર હાંકીને લાવ્યા એટલે ભેં થાકી ગઈ. જેવું 4:30 વાગ્યા ને 4:30 5 વાગ્યા એટલે ગમાઈને એને ભેંને બાંધી. તો જેવી ગમાણે ભેં બાંધી ત્યાં આજુબાજુ વળ્યું આવી, સંપા ભાભી ને વિમળા કાકી ને બધા આવ્યા, સા પીવા આવ્યા. શાંતાબાન બધા, કાંતામાન, કાશીમાન બધા. હો તઈ રંભા બેન આવ્યા હતા. બધા તમને કહો આખું ટોળું એક આવ્યું ને ઓસરી ભરી દીધી. પછી સા પીતા પીતા કે હે સંપા મારે દેર તો ડોબું હારું ગોચે આવ્યા, લાઈક હારી ભેંસ ડોબું હારું ગોચે. એવું 2 વાર કીધું, હારું ડોબું ગોચે, હારું ડોબું ગોચે. ત્યાં પછી સંપા કાકીએ કીધું તમારે દેર ના ડોબા ગોતતા જ આવડે. એ પછી તમારી રીતે બધું જો અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી હો. તમે હું સમજો ને એની જવાબદારી તમારી. મારું રામ ભલું કરે. પણ એક બાહેધરી આપું છું, વ્યાસપીઠ અહીંયા છે એટલે કહું કે જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. નકર હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો, મને કે હિતેશ આ ગઈ દિવાળી ને ઓલી દિવાળીએ પૈસા રોક્યા હતા ને, તો મેં કીધું મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલાય કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં. મેં કેટલા રોક્યા હતા? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કહેવાય. કેમ કે જે અનુભવો આપણને આપ્યા ને આપણા બાપ દાદાએ આપ્યા, ગામના તો આપણને શીખવાડ્યું, અનુભવ આપણા બાપુજીએ આપ્યો. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, તમે માર્ક કરો, 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, જેને સગવડતા હોય ને જે વડીલો 4 ધામની યાત્રાએ ગયા હોય, જે નથી જઈ શક્યા ને યાત્રામાં એ એના હામૈયા કરવા જાય. જોયો જે નથી જઈ શકાય એ હામૈયા કરવા જાય. હામૈયા કેવા? હાવ દેશી હામૈયા. ઉકા બાપા, રામજી દાદા, ભીમજી દાદા એના હામૈયા કરવા જાય. 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. અને જે હામૈયા કરતા હોય ને, અને જે યાત્રામાંથી આવે ને એને પગે લાગે. નાનો હોય જે યાત્રામાંથી આવે ને વડીલો પગે લાગતા. ઘણા એમ કે આ હું કામ પગે લાગતા હશે? તો કે બાપા અમારાથી તો નથી જવાનું, પણ તમે જઈ આવ્યા ને એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. એવા ભાવ સાથે આ ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ આપણા બાપ દાદાએ સાચવી રાખ્યા. અને કેવા હામૈયા?
હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો કાંઈ શેરીએ પધરાવું ફૂલવામાં ઘેરે આવો ને હાલો તારા દેશો ઓરડાને વાલા આવો ને ઉભરી આ મજા આવે છે કે નથી આવતી આમ પથુન જેમ હદડ થઈને શું કામ બેઠા છે તમે બધા આમ મોકળો મૂકી દો ને શરીર ઘડીક મગજમાં જે હાલતું એ ઘડીક સાઈડમાં મૂકજો કેમ કે અમારે તો હું રોજનું હોય તમારી ઓરા અમને ભટકાય તમને વરસાદનું ઘડીક ભૂલી જાવ જે થવાનું હતું તો થઈ ગયું છે પાથરા પલળવાનાથી પલળી ગયા છે અને જેને શેણા વાવી દીધા છે ને એને પાણ થઈ ગયું સામું કોરવાણમાં કેમ કે મેં વાવ્યા મને ખબર હોય એટલે મને હરખ છે માલ ઘેરે વી એ સારું કર્યું એટલે ઉપાધિ મૂકી દો મારા બાપ ઠાકરના ચરણોમાં મૂકી દો ને જે થવાનું હતું થાય એટલે મારે હારે તાલીઓના સાથ સાથે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો કાંઈ શેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો હાલો હા તારા દેશો ઓરડાને વાલા આવો ને એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને ભોળા કાકા આમાં ઘણી વખત એવું થાય નવી પેઢીને એમ થતું હોય કે આવું હું ચાલુ કર્યું છે આ અંટાળા શું કામ અહીં બોલાવ્યો છે આવું મગજમાં થાય શું કામે કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે ક્રેઝ આવેલો છે ક્રેઝ હોલીવુડ નાઇટ કરાવે સમજો છો ને હું કહેવા માંગુ છું હોલીવુડ નાઇટ એટલે ત્યાં ખાલી હિન્દી ફિલ્મના ગીત જ આવે બીજું કંઈ ન આવે હું મારા વહાલા મિત્રોને એટલા માટે કહું કે મારું આ જે 39મું રનિંગ વર્ષ આવેલું જાય છે ને 39 વર્ષમાં એટલું મસ્ત શીખ્યા છીએ અમે અમારા બાપ દાદા પાસેથી વડીલો પાસેથી બેઠેલા બધાયના અનુભવોની વાત કરવાની અત્યારનો 18 વર્ષનો કે 20 વર્ષનો કે 21 વર્ષના છોકરાને મનમાં શું હાલે ખબર છે આપણે જગ જીતી ગયા એને હજી નથી ખબર બહુ લાંબી ખેંચવાની છે બાપુજી કદાચ 1000 રૂપિયા વાપરવાના આપે છે તો એવું ન સમજવું કે આપણે જગ જીતી ગયા સાની લારી હાંકવી પડે ભાઈ રામને રાજ વીએ ગયા રાવણની હોનાની લંકાથી એકાદું કાંકરું મળે કેજો લ્યો હો ગોતે જ બધાય એકાદું પગથિયું ચડી જાય ને મેળાઈ જાય પણ પેલા તો સંઘર્ષના પગથિયા ચડવા પડે હું કેવા ઈ માંગુ છું કે આજે મંદિરના ઓટલે બેઠા બેઠા 5 દિવસ ખાલી દિવાળી કરવા આવ્યા હોય ને એવા મિત્રોને કહું કે 5-7 દિવસ આવ્યા છે ને તો છોકરાઓને છે ને વાડીએ લઈ જાઓ પાછા એમ કે હા વાડીએ તો લઈ જઈએ છીએ અમે પણ એને ઉઘાડા પગે હકવો ખેતરમાં એકાદો પાણો પડ્યો ને વૈશમાં એ પાણો નાનો પાણો હોય તો એને શેઠે મુકાવડાવો કેમ કે ખેડૂનો દીકરો હોય ને એને ઈશ્વરને વરદાન છે ખેડૂનો દીકરો એટલે 18 વર્ષમાં આવે હો જેને ખેતી હોય ખેડૂ કે ખાલી ખેતર વસાળેથી પાણો લઈ અને શેઠે મુકાવડાવો ઈશ્વરીની હાજરી ભર્યા ઈશ્વર રોજીએથી બંધાઈ ગયેલો છે ઉઘાડા પગે આંકવો એને મંદિરે લઈ જાઓ બધી વાત સાચી પણ આ મંદિરે બેઠા બેઠા જે ઓલી પબજી રમે છે ને શું કહેવાય ને ફ્રી ફાયર તું રમશો ને તો તને કેમ ખબર એટલે મોબાઈલમાં મોટા નાખીને બે એટલે મેં હમણાં 2 જણા છોકરાને પૂછ્યું મેં કીધું શું રમો છો મને કે કંઈક પબજી કંઈક એવું કીધું એવું રમે છે એમ મેં કે એટલે શું આવે મને કે ગેમ આવે મેં કે શું ગેમ આવે એટલે કે મજા જ આવે રાખે મેં કીધું તમે શું મજા લઈ શકો મજા અમે લેતા તમે બેઠા બેઠા મજા ન લઈ શકો અમે મજા લેતા મને કે કઈ રીતે મેં કીધું અમે તો જો પેલા તો આઠાના તો મળતા નહીં બધા 7-8 દોસ્તાર હોય ને એમાં ઘેરેથી એક મોજું લેતા આવે ફાટલું મોજું એમાં મોજાની અંદર મોજું એની અંદર મોજું ને એક બીજું અંદર મોજું એવા 8-10 મોજા ભેગા કરીને એક આવો ગોળ ઠેરિયો પાણો અંદર નાખીને પૂતળીથી બાંધી દેતા ખાટી કુંડી પલાળે રાખીને માથે મૂકી દઈ નેવે હુકામ દડો ટાઈટ થઈ જાય એટલે
એનાથી અમે નારગોલ રમતા ને સૂટદડી રમતા. એ નારગોલ ને સૂટદડી રમતા ને એકાદો સૂટદડીમાં રમતો ને એકાદો સટકી દે ને પછી જે કોકની કાચની બારીમાં જાય એ કાચ ફૂટે અને પછી જે ડેલીની બારો પબજી આવતો એ અમારી ડેલી સુધી મૂકવા આવતો. દડાનો શું ઘા થાય, પરસો રેપઝેપ થઈ જતો એવો પબજી. અને ઈ એના જે આમ નાભીમાંથી ઉદગારો નીકળતા આવડા આવડા. ઓ ભાઈ સમજો શું હું કહેવા માંગુ છું? ઈ તો આ નથી રમી હકે એમ ને. બે હાથ જોડીને પ્રાર્થના કરું, એને પાદર લઈ જાવ, એને શીખવાડો, એને કહો કે આ વડવાયું છે ને વડલાની, એમાં જ તારો બાપ ટીંગાતો હતો. એ અમારું બાળપણ અહીંયા ગયું. આ તો છોકરા હાસેવા એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે કે લેખડી ખસવાય છે ને. કેવા આપણા બાળપણ હતા એ તો જો. ઈશ્વરની કૃપાથી આપણને આવું બાળપણ મળ્યું છે ને, આવનારી પેઢીઓને નહીં મળે. પણ એને જો પાછું આપવું હોય ને તો આપણી ફરજ બને છે. આપણે સધર થઈ ગયા બહુ સારી વાત છે. 500 રૂપિયા 1000 રૂપિયા આપણે છોકરો પાછળ વાપરી શકીએ છીએ, બહુ સારી વાત છે. પણ એને તમારે ઘડવો પડશે, એને સંઘર્ષ કરાવડવો પડશે. મમ્મીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયાની વસ્તુ માંગે માંગળી સીધી ધમનારાને આપી દો છો, પણ એને ઈ તો શીખવાડો. 500 રૂપિયા એમ ન થતો, બાપો વળ ખાઈ દે સાવડો. તેની ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાંજે ઠાકો પાકો ગામને ગોળ્યું પાઈને ઘેરે આવે તો 1000 રૂપિયા ઘેરે આવે. એની શીખવાડો. તમારો છે ને તમારે જેને આપવાનું છે નહીં હાટું તો બધું કરો છો. ટેકનોલોજી જેમ વધતી જાય છે ને એમ આપણી જૂની સંસ્કારો, જૂના પરંપરાઓ અને રીતિ રિવાજો ભૂહાતા જાય. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, કોઈ પણ ચાંદલાની કંકોત્રીઓ કે પછી વાસ્તાની કંકોત્રીઓ આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ અને વોટ્સઅપમાં નાખીને આપણે શું કામ નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો, એટલે તળીનારાનો ઓકે આવે. આમ ફિલિંગ આવે ખરી નહીં. પણ 15 વર્ષ પહેલા 4 ભાઈઓ ભેળા હોય ને એક ભાઈના નાના ભાઈના દીકરાના દીકરીના લગ્ન હોય, એમાં 3 ભાઈઓ ને બીજા કાકા બાપાના ભાઈઓ રાજદૂત ને સુઝુકી લઈને ગામડે ગામડે કંકોત્રી દેવા જતા. 200 રૂપિયા પેટ્રોલના દઈ દે. રીતે હવે ખાઈ લેવાનું. માંડ ઓલાય છૂટા માંડ કહેવાય. હો ઘેરે તને ન ખબર નકર કાકી વાહે આવે. હા, એટલે ભાઈ ભાઈ ભેળા થતા કંકોત્રી દેવા જાય. બપોરના 11:30 કે 11:15 જેવું વાગ્યું હોય અને કોઈ બા બિચારી બપોરના 12, 12:30 વાગે 11:30 વાગે રોટલા ટીપતી હોય. એ 15 દાડિયાનું ભાત કરતી હોય અને 15 દાડિયાનું ભાત થઈ જાય ને જે કંકોત્રી દેવા આવ્યા હોય ને એને ખાટલા પાથરી દે, માથે ઓસાડ પાથરી દે, તકિયા મૂકી દે, પાણી દઈ દે, ચા દઈ દે ને લોટવાળા હાથ હોય ને તોય જો આમ લૂઈ નાખે આમ હાથમાંથી. અને પછી જે કંકોત્રી દેવા આવ્યો હોય ને એને પૂછે ફલાણા ભાઈ નહીં તો કે હા, એનો દીકરો નહીં તો કે હા, એના દીકરાના દીકરીના હમણાં લગ્ન છે. તો બા હું કે અરે એ છોકરાના લગ્નમાં તમે આવ્યા હતા. અરે બાપા લાયક મજા કરી, લાયક હુવાયનું કરી અને વરોય બહુ સારો કર્યો. એ કેવો બહુ વરો સારો હોય ખબર કાંઈ ન હોય. એલ્યુમિનિયમના 20 ફૂટિયા બટકા વાડીએ જે પાણી હોય ને ફુવારાની લાઈન એ વાડીએથી લઈ આવવાની ને એના માંડવા કરવાના ને હાથી નાડને અને નાડા ને એવું બધું હોય તો એના માંડવા થતા. હવે જાહો જલાલી આવી ગઈ, ડીશ ઉપર આપી દો એટલે નમો નારાયણ. એ તો પેલા તો કોકનું કમંડળ લેવા જવાનું, 10 ડોલું લેવા જવાની, થાળીઓ લેવા જવાના, તાહાડા લેવા જવાના. એમાં જમનામાં ગંગામાં જે વાટકા આવ્યા હોય ને એક જ હરખા હોય. નખનગવાન શીશીના હાથીઓ કરેલો હોય. 3 દી તો એ છે કે કોનો વાટકો હોય છે, કોનો વાટકો હોય છે. વધે ઘટે નહીં જોયો, વધે ઘટે નહીં. કે બાપા એવું સારું છે. હા તો કે આ હમણાં છોકરીના લગ્નમાં મેં આવ્યા તો કે હા બાપા જો એની ન્યા લગ્ન છે ને તમારા બાપા બધાને આવવાનું. બા શું કે ખબર કે બાપા 20 જણાનો ટોળો છે ને એને બિચારાને મુઠ્ઠી જેટલું ફોળ્યું, આ ક્યાં હાસવું છે બધાને, એકાદો આવશું. પણ જે કંકોત્રી દેવા આવ્યો એ પ્રતિનિધિ તરીકે હું કે ના ના બધાને આવવાનું છે. તઈ આકડી અહીંયા મેચ થાય. હું તારા દેશું ઓરડાને વાલા આવો તારા દેશું ઓરડાને વાલા આવો કાઈ દેશું મેળી નામો લાલમ ઘેરે આવો ને. આજની પેઢીને ખબર પડે ને એટલે તમારા નકર તબલા વાદકો પાસે ઘણું હોય બધું આપણે ના નથી પાડતા.
એમાં શું છે, આ પટેલના છોકરાને કલાકાર થાવ ને એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આ આપણને ખબર જ ન પડે, વીઘે કેટલા દાણા થઈ ખબર પડે. જો તું આમ ડોકું કાઢો તો ખબર પડે 2-3 વીઘા પલોળે છે કે નહીં પલોળે, આવી બધી આપણને ખબર ન પડે. હું છે કીર્તનમાં જતા ને એટલે એવી ખબર પડે. શિવેરી હમણાં બનાવી વગેરે તો ભાઈ આ શું કામ બનાવી ખબર છે? એ આજની પેઢીને ખબર પડી શકે એટલે કે આપણા બાપનું વાદ્ય કહેવાય. આપણા બાપ દાદાને હાંસવતા અંકિતભાઈ, આપણા બાપ દાદા હાંસવતા. જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવવા મળ્યું ને એમ વી ગયું. દાખલા તરીકે પેલા હાવ દેશી તાલ કેવો હતો? આ આપણા બાપનો તાલ હતો. આની ઉપર આમ તો 3 પેઢીઓ તરી ગઈ. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એટલે નવું લાવ્યા. એમાં 1 કલાક તમે રાઉન્ડ લ્યો ત્યાં ઠાકી દો. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, જેમ જેમ પવન આવવા માંડ્યા ને એમ નવી સંસ્કૃતિના અનુકરણો થતા ગયા. ટેકનોલોજી આ વધતી ગઈ. આવું થવા માંડ્યું. પછી નવું પાછું આવ્યું. વધારે નવું આવવા મળ્યું. આમાં કલાક તમે થાકી જાવ. તમે માર્ક કરવું હોય તો કરજો. ડીજેમાં બહબહાટી કોક ગામના કોઈ પણ ખૂણે બોલતો હોય ને આખા ગામમાં બહરાટી થતી હોય તો કોક શું કહે ખબર? આ શું સડાયું છે એને? સમજો છો ને હું શું કહેવા માંગુ? આ શું માથું પાકે આવું સડાયું? પણ કોઈ પણ ગામમાં કોઈ પણ ખૂણે એક જગ્યાએ ખાલી આ દેશી વાદ્ય વાગતું હોય ને વગાડબા પાલો શેરી વળાવી સજ કરુને ઘરે આવો કાંઈ શેરીએ પધરાવું બોલ વાલમ ઘેરે આવો. ખબર પડી જાય કીર્તન છે, ખબર પડી જાય ક્યાંક ધૂન છે. એટલે એ છે ને આ છે આ નવી પેઢીને જો બોલવા વાળા ઘણા બોલે છે. અને મારું નહીં હાલે મારા બાપુજીને 16 વીઘા હું ખેડીને ખાય. એવું કે જરૂરી નથી કે અમારી 3 પેઢી આમાં મોટી થાય, ન થાય કાંઈ નહીં. હા પણ અત્યારે હેઠા મૂક દેવાના ને વાંધો હું છે. પણ મારી એકની માં 10 ના ઘર હાલતા હોય. પણ એ એક બીજું કહી દઉં કે આ અમે હું કામે બનાવડાવી કે આજની પેઢીને ખબર પડે કે આ જે છે ને આપણા બાપુજીનું તમારા લોહીમાં હતું, તમારા હૃદયમાં હતું, પણ આ 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. બાકી ઘણું પડ્યું છે. લ્યો આ 5-15 દી આપણે અહીં ગામડે આવ્યા ને સુરત, અમદાવાદ, મુંબઈ વાળા, હું બહારનો છું, મોટો અહીંયા છું પણ રહ્યા છે બહાર. કેમ કે કર્મભૂમિ કહેવાય, રળવા બધીએ જવું પડે. પણ આવવું પડે અહીંયા, રળવા ગમે ત્યાં જાવ પણ આપણું પડ્યું હોય ને આપણે પાછું મગજમાં રાખવું. કેમ કે 200-300 રૂપિયા દઈને જ બાયન બાપુજી અહીંયા આપણને મહાનગરમાં મોકલાવે. 5-15 દી હાટું અહીં ગામડે આવો આપણા બાપુજીનો જ હાથ બાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મહાનગરની જે હવા રેની ગામડામાં ફેલાવવામાં એ ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. શું કરતા છે મારો રામ ભલું કરે? જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. આ મારો ભૂતકાળ ખરાબ છે, જાહેરમાં બોલું છું એટલે હું તમને કહી શકું. જાગો ત્યાંથી હવાર. દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે આ દુનિયા. રામને હક નથી લેવા દીધું, કૃષ્ણ નથી લેવા દીધું. આપણને ક્યાંથી આ ભેળું થાય? જેટલા દિવસે વાડીએ ને એટલા રાત્રે વાડીએ હોય. બોલો મારો રામ ભલું કરે. નકર 7 વાગ્યા પાવર આવી જાય 3 ફેઝ, 3 વાગ્યે વિયો જાય તડિંગ નારાયણ કરતો હો. પણ હાલો ઈ એક નો સમજાણું. ઘેરેથી એમ કહીને જાય છે કે ભજીયા બનાવે, ભજીયા જ બનાવે છે. એ તો તમારો વહેમ છે. વણેલા ગાંઠિયા છે, ફાફડા છે, પાઉંભાજી છે. પણ તમને જે કહીને જાય ને ભજીયા બનાવે તો એમ કહેજો ઠરેલા તો ઠરેલા લાવો. સવારે સારે ખાજો પણ ભજીયા મંગાવો. પછી ભલે બગાહારે ધક્કો થાય. મારો રામ ભલું કરે. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોઈતરા આની વાડીએ નાખે. એવું શું કરો એ લાવ? ક્યાંક દાંટી દેતા હો મારો રામ ભલું કરે. આપણા બાહેન આપણા બાપુજીએ
બાજરાના રોટલા ને અડદની દાળ ખવડાવીને મોટા કર્યા યાર. હે બપોરનો રોટલો તમને કહું યાર સાયમાં સોળીને ખવડાવો યાર, ભૂલી કેમ જાઓ? આ કદાચ ડોક્ટરો બેઠા હોય, વકીલો બેઠા હોય, પ્રોફેસરો બેઠા હોય તો એના ચરણોમાં હું પ્રાર્થના કરીને અમુક વાતો હું મૂકીશ અહીંયા. કેમ કે અમે ગામડાના જ રહેવાસી છીએ સાહેબ. મહાનગરની અંદર છે ને જાહો જલાલી બહુ સારી, આ ઈચ્છાઓ જાગૃત થવા મળી, આ એક બીજું વસ્તુની આમ આમ કેવાય આમ ઈર્ષાઓ આવવા મળી. એનું કારણ હું મહાનગરમાં ગયા ત્યારે, બાકી અમારા ગામડામાં સાહેબ કોઈક બીમાર હોય ને, નાનો માણસ બીમાર હોય, કોઈ વાલ્મીકીનો દીકરો બીમાર હોય, કોઈ દેવી પૂજકનો દીકરો બીમાર હોય, કોઈ દલિતનો દીકરો બીમાર હોય, કોઈ આહિરનો દીકરો બીમાર હોય, તો આખું ગામ ભેળું થઈને એની ખબર અંતર પૂછવા જતા હો. એ ખાલી ખબર અંતર પૂછવા જાય ને તો ઓલા માણાને આમ છાતી આમ થઈ જાય, હા 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 મારી ખબર અંતર પૂછવા આવ્યા. જે ખબર પૂછવા ગયો હોય ને એ સાત્વિક માણા હોય, આખું ગામ સાત્વિક હોય. ભોળ પણ બહુ હતું ગામડામાં કે બાપા ઊભો થઈ જા, કાંઈ નથી તને, આ પિસ્તોલ જેવો છો તું, ઊભો થા, હાલ હાલ. અમારા વેવાય ને આમ જ હતું, તને કાંઈ નખમાય રોગ નથી, એવી હરમત આવે તોય માણા ઊભો થઈ જાય. અત્યારે મારો રામ ભલું કરે, સાત્વિકતા વી ગઈ, ભોળ પણ વી ગયું. કોક બીમાર પડે, હા એ તો એના કેરા ભોગવે બાપા, લાગ લોહી પીધું છે, જાણે કેમ તમારા ભથાણામાંથી રોટલા ઉપાડી લીધા હોય એને. બહાર નીકળી જાઓ, ફરીથી પાછી ગામડાની મજા લાવો. 15 વર્ષ પહેલા જે 200 વર્ષ થતું હતું હવે થાય છે ખરું? હૃદય ઉપર હાથ રાખીને કહેજો, હું બોલીશ તો તમને થોડુંક કડવું લાગશે, પણ આની આ જ વસ્તુ ફિલોસોફી લઈને એક કથામાં લઈને એક ફિલ્મ બનાવશે તો કે ફિલ્મ બહુ સારું બનાવ્યું. પાછું લાવો બધું, હજી જરૂર છે આવનારી પેઢીઓને. આપણા સુધી સીમિત નહીં રાખો. કેવું ભોળ પણ ગામડામાં તમે 1993માં અંકિતભાઈ, હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે 1993માં, સોરી હિતેશ ખોટું બોલે છે, 1996માં એવું. 1996માં આવું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, એવું ટકટક તે ક્યાં જ જોયું? તારો જન્મ જ 2001માં છે. તો હું મારી વાત કરું છું, પણ તું આમ 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 શું કરે? આમ ટકટક્યા કરે ને ઝરમરિયા બહુ આવે ને. અમે એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા, સમજ્યા? નરસ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય ઉપર કોથળો, માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. હો અરે લગ્નની કેસેટો જોવા ક્યાં ક્યાંથી લોકો આવતા, ક્યાં ક્યાંથી, એટલે ગામના પાદરમાંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન. માણસ હામો મળે શું કે ખબર, કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે. કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસેટો સારી હતી. માફ કરજો મને, મારી બહેનો બેઠી છે, મારા મિત્રો મારા ભાઈઓ બેઠા છે, છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય ને તો સારા કામમાં વાપરવા, સનાતન ધર્મ માટે વાપરવા, જનતા જનાદર માટે વાપરવા, ગામના લાભાર્થે વાપરવા, શિક્ષણ માટે વાપરવા, બહુ સારી વાત છે. પણ અમુક જે પેતરા આવ્યા છે ને, હું એને મારી ભાષામાં પેતરા કહું છું. કેમ કે આપણા આલ્બમ છે ને, આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશે, પણ આપણા છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ. સમજાય ને વંદન? નો એવું ટાપક ટીપક નથી લાગતું તમને? અહીંયા આવીએ તો ધવલ આવીએ તો જો હું તમને બતાવું, આ બધું કે લોકોને દાંત કઢાવવા હાટું કેટલું કરવું પડે છે. આ સારું એટલું બધું હામું નથી આવવાનું મારા વાલા. આમ 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 આપણા કાકાના લગ્ન હોય કે બાપુજીના કે મોટા બાપુજીના, એના જે લગ્નના આલ્બમ હતા એમાં 2 જણા વાહે તમને કહો હણકાવાળા ગાલેસા પકડીને ઊભા રહેતા, હો મોરલાવાળા. આપણી વાહે મોટો ગાલેસો આમ ગાલેસા રાખીને ઊભા રહેતા, ફોટા વાળા બિચારા ઓલા આવડા મોટા. હવે તો આ કેવું સારું આવી ગયું, આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા, આમ કરીને ઊભા રહ્યો, આમ ઊભા રહે. પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા એ અમુક મંત્રોચ્ચાર, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતા. દાંતે ના કાઢો તો આ નહોતું આવતું. આ એમાં હે ને હું મંત્રોચ્ચાર કરું છું. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. 2 હાથ ભેગા કરો. બસ. આમ સ્વસ્તિ નઃ ઇન્દ્રઃ વૃધ્ સ્વાહા સ્વસ્તિ ન પૂષઃ વિશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો. 15 મિનિટનો હોલ્ડ છે જમવાનો.
તો 15 મિનિટનો હોલ્ટમાં છે ને વર બધું જમવા ન દાદે ઓલા કેમેરાવાળા બિચારાવાળા ઉપાડે હાલો કે ઘરે ફોટા પાડવાના તો ફોટા પાડવા લઈ જાય ને પરસ્યો હે ને વળે. હા નહીં એમાં શિફ્ટિંગમાં આવ્યો એટલે એ કે આ ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા. કાકાના આલ્બમ હોય ને જોયા જાય. કાકી છે ને આવી રીતે આ કાકા છે આ કાકી છે. કાકી આમ કરીને ફોટા પડે. એમાં પાછા બે હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો મારા હાથ પકડો એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય ન જોવે ને નથી મહેંદી મૂકી દે બેદા. એટલે સાત્વિકતા હતી. હજી તમે આલ્બમ જોજો. મારો કહેવાનો મારો ભાવ શું છે, આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર. તમે નહીં માનો યાર, આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે. એ કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે. અને અમારી અંદર હું હાલતું હોય ને ઘણું સાઈડમાં મૂકીને તમારી સામે પ્રસ્તુત થતા હોય. બહુ મજા કરીએ વાંધો હોય બોલો કે તમને ન ખબર હોય એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય તો પાછું આવું કે ન મજા કરે તો કે એ તો ભાઈ ખોટું કીધું અને લાવવાનો જ નહોતું અહીંયા. અને લાવ્યું કોણ એ કેમ. આવા આલ્બમ હતા, આવા ફોટા હતા. હજી જોવા હોય ને તો હજી જોવો ને તો તમને ગમે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા વડીલો, મારા ભાઈઓ. અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈને તો આપણને એમ મારો રામ ભલું કરે. દીવ દમણ ગોવા તમને કહું 15 વર્ષ જૂનું દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય ફૂંકાઈ ગયેલું. બેન ન્યા ઉપર થળીએ ચડે, ગોઠણ સુધીના કપડાં પહેરાવે ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય. અને ભાઈ પાછો આમ ઘોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે દોડ્યો આવતો હોય. આમ જાણે કેમ ગબ્બર ઉપાડી દેવાનો હોય એમ. મારો રામ ભલું કરે યાર. હાવ દાંત કાઢવામાં ન કાઢતા. મારો કહેવાનો ભાવ શું છે, જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય તો 47,000 મંદિરો મોગલોએ તોડી નાખ્યા. તો ન્યા સંસ્કૃતિમાં એ છાપવા માટે ન્યા એક પ્રી વેડિંગ શરૂ કરી દો કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા. આ કેવું પડે એનું રીઝન આ છે. નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય, પણ બેહે કોણ? 5-15 દી અહીંયા આવ્યા હોય તો હરામ બરોબર. કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબ વાળા મને ગમે છે કે જે મારી નજરોમાં છે કે 5-15 દી આવે તો બા પાસે બેસશે, દાદા પાસે બેસશે, બધું પૂછશે, ખબર અંતર પૂછશે. બાને દાદા અહીંયા ગમતું નથી પણ પરાયણ જવું પડે. કરવું શું હવે? બાથી કઈ થાય નહીં તો એ બા બિચારી ઓલા સુરત અમદાવાદ મુંદો વાળાને હાસવે. હમણાં દાદાને પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરાઓ દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો એટલે અહીંયા ધક્કો ખાઈને બીજે કેમ ન જાય. હારો કાંઈ વાંધો નહીં, 5 દી આવ્યો છો તો હખેથી રહેજો, પણ ડોહો ફટાઈ ક્યાં સેટા ફોડજો. મેં કાંઈ કે માણ કપા ભેળો થયો, નહીં આવી ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા એ આવ્યા અને સેલ્ફી લઈને ગયા કડ સુધીના કપાને ઝૂકે કે નહીં ઝૂકવું પડે. નકર આવા માવઠામાં અમારે વાયટું થઈ જાય. ટાઈમે માલ લઈ લેવો પડે, નકર હેરાન થઈ જાવ. હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય બધા, મોટા થાય બધા. કે કેમ કે મોટા થવા મેલા કે કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, 5 લીટર તેલ અહીંથી જાય, કપાસના પૈસા અહીંથી જાય, હો, અને બકાલું અહીંથી જાય, દહીં અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે શાહીના ભંભા અહીંથી જાય. એટલે મેં કીધું શાહીના ભંભા કેમ? એ કે શાહીના ભંભા મોકલવા પડે. છોકરાઓને સારું ને જમણવાર કરવું હોય, શનિ રવિ હાટુભાઈને હાળીઓને જમણવાર કરવું હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે બા સાહેબ મોકલી છે ને. તો બા બિચારી 5 ઘર ફરે તે 2 કળશા સાહેબ મળે. એ ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા ન આવે એ કળશે ડોશી સાહેબ ફેરે રાખે, ઢાંકણું દે દે, જવા દે. કોઈક બસ વાળો ભેગો થતો હોય જવા દે, એ વિયો દે, ઢાંકણું દે, સીધો મુંબઈ વિયો દે. પછી મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહે. એટલે હા ભાઈ ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બહુ ઊંડું છે, નિરાતે વિચારજો. મારો રામ ભલું કરે. અને ખરેખર વડીલો પાસે કોઠા હોય બહુ હાજર જવાબી કેને કહેવાય? ભણવા નથી ગયા, ગણવા નથી ગયા, પણ આમ ગણેલા બહુ, પણ કોઠા હોય આંગૂઠા સાપ માણા તોય એ હારાના સમાધાન કરાય ને ખાયો. 2 ભૂત બેઠા હતા. ભૂત હું બેઠા હતા? ભૂત સ્મશાનના ઓલા આપણે હવે નવા સ્મશાન આવી ગયા ઇલેક્ટ્રોનિક, એટલે ઉપર ભૂત બેઠા હતા ને તો એક ભૂત ઝોલા ખાતું હતું આમાં, તો બીજા ભૂતે ઠોહો માર્યો.
કે હું છે કે ઘડીક નીંદર કરવા દે ને કેમ પણ આમ જોતો ખરો કે પણ હું કે જો માણા હાયલો જાય તો જે ઝોલા ખાતો તો ને એ બીજા ભૂતને શું કે ખબર એ તારો વેમ છે. બહુ ટૂંકું ટૂંકું થોડુંક લેતો જાય ન સમજાય ને તો આમ બીજા વર્ષે તમે પાછો પ્રોગ્રામ કરજો એટલે તમારું હાલે ને મારું હાલે આ બધાયનું હાલે એમાં હું શું કામ ના પાડું લે ભાઈ લાભ પૈસા છે મુરત તો સારું થવું જોઈએ ને એટલે કે તારો વેમ છે કે હા હા માણા જ છે તારો વેમ છે માણા નથી. એક અંદર પોતાની અંદર એક એવી માણસાઈ હોય જે પ્રકૃતિના નિયમ મુજબ છે ને મને તમને ખબર પડે કે 120 ગાડી હાલી જતી હોય કદાચ કોઈ કૂતરું આડું પડ્યું ખીચકોલું આડું પડ્યું અને તમને ખબર પડી ગઈ કે આ ટાયર નીચે આવી ગયું છે ને જો 15 ફૂટ છેટી રહીને તમારી ગાડી ઊભી રહી જાય ને તો સમજી લેવાનું કે તમારી અંદર હજી માણસાઈ જીવતી છે, તમારી અંદર હજી ધર્મ જીવતો છે એ માની લેજો. પણ એમ થયું કે એ તો આડી વાડી હાઈવે રાખે ને ગયા રાખે તો સમજી લેજો કે તમારી અંદરની માણસાઈ મરી ગઈ. મારા બાપ આનંદ ક્યાંથી નું આવે? બધેથી આવે. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો તો કઈ એમ કે મોજના તોરા છૂટે રાખે નહીં. એ તો થઈ રહી તો મોઢું નથી આવડું થઈ જતું તો પૈસામાં મજા નથી. આ કલાક 1.5 કલાક 2 કલાક મારી ક્ષમતા પ્રમાણે હું બોલું અને તમને કોઈ પણ વાત યાદ રહી જાય અને સવારે તમે બ્રશ કરતા હો મોઢે સુધી હુતાય હો સપનામાં હું આવું એમાં જીના જીના મલક દાંત આવતા હોય બ્રશ કરતા હો ભાખરી ખાતા હો સ્નાન કરતા હો પેપર વાંચતા હો ઝૂલે ઈસકતા હો અથવા તો ઓહરીની પાળ્યા તમે બેઠા હો ને વિચારતા વિચારતા મારો વિચાર ચડી જાય તમને અને એટલો આમ થઈ જાય મારા ઠહકલાથી જો તમને દાંત આવતા હોય તો ચહેરા ઉપર સ્માઇલ રાખો. જિંદગી કેટલી મસ્ત લાગે યાર. શબ્દોમાં નથી પડવાનું, મૌનમાં રહેવાનું છે. એટલે કેવું પડે કે જે હાંચવી રાખ્યું ને ગામડાઓ હાંચવી રાખ્યું. આ તો જાહો જલાલી હમણાં 15-20 વર્ષથી આવી. હાલો 15-20 વર્ષથી વધીને 30 વર્ષથી મેં નથી જોયું ત્યાં સુધી ને જાહો જલાલીનું કહું ને. કેમ કે 500 મેં વાપર્યું છે ને 2000ની નોટે વાપરી છે. બધાય વીએ ગયા પણ રૂપિયાની કિંમત એમનેમ રહી. સમજાય ને વંદન. ભાઈ કેટલાય મારા વડીલો અહીં બેઠા હોય છે ઘણા. ખરેખર આટલું બધું હીરપરા પરિવારે કર્યું છે ને છતાં અહીંથી જે રોડેથી નીકળતા છે ને શું કે ખબર ખોટા રૂપિયાના ધોવાડા કરે છે. શિક્ષણમાં વપરાય ને આમાં વપરાય ને તેમાં વપરાય ને. ભાઈ મેં શરૂઆતથી જ ત્યાં કીધું કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. ઈશ્વરના નિયમ મુજબ હું તમે જે કરી છે ને પ્રકૃતિનો આધારિત છે અને એને પ્રારબ્ધ ઘડેલું જોઈએ ક્યારે હું કરવું એ. અને જે વરાળું કાઢતા હોય ને રૂપિયા ધોવાયા ગયેલા ખોટા હાવ. હરામ બરોબર જો કોઈ દી 20 રૂપિયા એને મંદિરે મૂક્યા હોય તો હરામ બરોબર જો કૂતરા એને રોટલો નાખ્યો હોય તો હરામ બરોબર એક બધ ભરીને ગાયોને નીણ નાખી હોય તો. આપણો વાર તહેવાર નથી કહેતા શ્રાવણ મહિનો આવે તે નથી ચાલુ કરતા. આ શિવ મંદિરે ખોટા બધા હળિયા પાટી છે. ઘરમાં જ રામ છે ને ઘરમાં શિવ છે ને પોતાને ભજી લ્યો એટલે ઘણું ઘણું છે. હરામ બરોબર જો કોઈ કઈ મંદિરે બેઠો હોય તો નથી કેતા કોઈ આમ ડેલીના ખાનામાં દાદા હુતેલા બપોર વસાળનું ટાણું હોય ને 1.5 વાગ્યાનું એટલે આમ ટાઢા પોરમાં આમ તમને કહું આમ પડછાયો પડતો ને ત્યાં હુતા હોય ખાટલો નાખી. એમાં એક કૂતરું આમ ડેલીમાં ગળકીને આવ્યું. પેલા કેવું હતું કે માણા ડેલીએ બે હું કામ કૂતરું અંદર ન આવે. આમ હું બોલું એ સમજાય છે કે ઉપરથી જ જાય છે? પેલા ડેઈએ માણા બેતા કૂતરું અંદર ન આવે. હવે ડેઈએ કૂતરું રાખે. હું કામ? આટલી આપણે પ્રગતિ કરી લ્યો. એમાં દાદા ડેલીને ખાનામાં હોતેલા ને તો એમાં કૂતરું આમ ગળકીને આવ્યું. બિચારું ભૂખ્યું તેણે દીધી સમજા વડકા કરે જ્યાં ઝપટ કરે. આખું ઘર બપોર 1:30-1:45 વાગે મહેમાન કોક આવેલા ને દાળ ભાત ને લાડવા ખાઈ ગયેલા ને સવડું આંકે આખું ઘર સમજા. તેમાં એ રહોડાનો દરવાજો છે જેવો ખુલ્લો ને તો બિચારું કૂતરું આમ ગળકીને રહોડામાંથી 3 રોટલાનું ભથાણા હોતું આખું ઉપાડ્યું. રોટલા ભથાણા હોતું ઉપાડ્યું. એમાં શીબું ખેકડું તો અડધું ઘર જાગી ગયું. તો દાદાએ પરોણો લીધો ને બાએ જોડો લીધો ને વવારું એ હાણસી લીધી ભાઈએ તમને કહો પાવડો લીધો ને કૂતરું હેપતાઈ ગયું. રોટલા ખવાય કે ન ખવાય પણ આના ભાઠા ખાઈને જવાનું રે. આજ આખું ઘર કૂતરા વાયા થયો. કૂતરું બિચારું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી અહીંયા.
એ જ્યાંથી ગળકીને એવું ભૂલાઈ ગયું, આખા આમ ચારે કાંટા માર્યા, આખું ઘર કૂતરા વાહે થયું, પણ ઓલું ભથાણું મૂકે નહીં. જ્યાં આમ 2-3 આટા માર્યા પછી ખબર પડી કે હા આ ડેલીને ખાનામાં થયું, એમાં ગળકી ગયું. ગળકીને પછી દોડીને ઉપર થઈને પાછું ત્યાં ઓલી દિવાલ હતી ને એ દિવાલ ઉપર પાછું બેસી ગયું. રોટલા આમ આમ ભથાણું ખોલીને ધીમે ધીમે મીઠું રોટલા ખાવા. કે બાયા દાદાએ પરોણો મૂકી દીધો હાથમાંથી, બાએ જોડો મૂકી દીધો, ઓવર હાણસી હાથમાં જ મૂકી દીધી. પછી બાને અંદરથી ઉદ્ગાર નીકળો, કાંઈ વાંધો ને બાપા, ભલે હડિયા પાટે થયા પણ કૂતરાએ રોટલા ખાધા ને, આપણા રોટલા કૂતરાએ ખાધા ને એટલે આપણને આખા પરિવારને પુણ્ય મળશે. આપણા રોટલા કૂતરાએ ખાધા છે એટલે આપણને બધાને પુણ્ય મળશે. તો કૂતરાએ રોટલો મૂકીને કૂતરાને વાસા ફૂટી. કૂતરું મળ્યું ગુજરાતી બોલો, એ કે બા મારા જીવના જોખમે લાવ્યો છો. હા, એટલે જીવના જોખમે લાવ્યા હોય ને એમાં પુણ્યનો ઉદ્ગાર ન કરો.